નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ભારતીય જનતા પાર્ટીની કેટલીક વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ક્યારે ન બન્યા, કેમ ન બન્યા એ સવાલ છે. એ સવાલની પાછળ બીજા પણ કેટલાક સવાલો એ છે કે જે કંઈ બનેલા હતા પાર્ટી પ્રેસિડેન્ટ, એનું આજે નામ લેવાનું પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. એક પણ નેતાઓના શ્રદ્ધાંજલિઓ આપવાની નહીં, એમને યાદ કરવાના નહીં, અને એમને ખાસ તહેવારો, એમની જન્મ જયંતિ, એમની મૃત્યુ તિથિમાં એમને શ્રદ્ધાંજલિ નહીં આપવાની. આવો એક શિરસ્તો ભારતીય જનતા પાર્ટીમાં પડી ગયો છે. અને એટલા માટે સવાલ ઉભા થાય છે નરેન્દ્ર મોદી સામે. કારણ કે જે કંઈ સૂચનાઓ આપવામાં આવી છે, સીધી નહીં, લેખિતમાં નહીં, પરંતુ અંદરથી એક એવો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો છે કે પક્ષમાં સૌથી કોઈ મહાન નેતાઓએ આજ સુધીમાં, જ્યારે જનસંઘથી લઈને આજ સુધીના ઇતિહાસમાં સૌથી મહત્વના નેતા હોય તો નરેન્દ્ર મોદી, એ પ્રકારનો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો છે. અને એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીમાં કોઈનું નામ નથી લઈ શકાતું, કોઈનું નહીં. એ આખી જે બાબત છે ખરેખર ગંભીર બાબત છે. આપણે જોઈ શકીએ છીએ કે આ જે બધી બાબતો જે છે એમાં ખરેખર જે મહત્વની કહી શકાય એવી કેટલીક બાબતોની આજે આપણે ચર્ચા કરવી છે કે આવું કેમ ભાજપમાં કેમ આવી સર્વમુખત્યારશાહી ભારતીય જનતા પાર્ટીમાં. કારણ કે ભાજપને નીચેથી લઈને ઉપર સુધી જે લઈ જવામાં જે મહત્વના ફાળાઓ આપેલા છે, એમાં કેશુભાઈ પટેલ 1980 થી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી, એ પેલા જનસંઘ જે પક્ષ હતો ભાજપનો, ભાજપના જેનું વિસર્જન કરી નાખવામાં આવ્યું હતું, ત્યારથી લઈને આજ સુધી મકરંદ દેસાઈ વડોદરાના, ડોક્ટર A.K. પટેલ ઉત્તર ગુજરાતના, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, વજુભાઈ વાળા, રાજેન્દ્રસિંહ રાણા, વજુભાઈ વાળા, ફરીથી પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ, વિજય રૂપાણી, જીતુ વાઘાણી, CR પાટીલ, અને હવે નવા પ્રદેશ પ્રમુખ કદાચ પંચાલ આવશે એવું લાગી રહ્યું છે. તો આ જે પ્રદેશ પ્રમુખો થઈ ગયા, એની જે આખો જે ઇતિહાસ છે એને યાદ કરવાની સખત મનાઈ હોય એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં. આ નેતાઓના ફોટોગ્રાફ્સ મૂકવાની પણ મનાઈ છે. જનસંઘ, ભાજપ અને કેશુભાઈની આસપાસનું રાજકારણ ઘણું ઊંડું છે. ભાજપમાં વારંવાર પ્રશ્નો પૂછાતા રહ્યા છે કે શું કેશુભાઈ પટેલ ન હોત તો જનસંઘ અને ભાજપ સત્તા પર ના આટલા મૂળિયા જે ઊંડા થયા છે એ થયા હોત ખરા? કારણ કે પક્ષને, જનસંઘ અને ભાજપને મજબૂત કરનાર સૌથી કોઈ મહત્વના નેતા હોય તો એ આપણે કેશુભાઈનું નામ મૂકી શકીએ, એટલે કે સત્તા સુધી લઈ જનારાઓમાં આપણે એનું નામ મૂકી શકીએ. પરંતુ આજે એનું નામ ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઈનું નામ નથી લઈ શકાતું, બિલકુલ નહીં. કેશુભાઈ જ નહીં, બીજા બધા નેતાઓ જે જનસંઘ વખતથી ભાજપને મજબૂત કરનારાઓ જે હતા, અને એટલા માટે આ બધા જ પ્રશ્નો ઊભા એટલા માટે રહે છે કે આ મૂળિયા ઊંડા નાખવાના તમામ નેતાઓ જે હતા એના મૂળ ભાજપમાંથી કેમ કાપી કાઢવામાં આવ્યા એ પ્રશ્ન વારંવાર પૂછાતો રહે છે. અને ત્યાં સુધી કે એમને યાદ કરવા એ ભાજપમાં દ્રોહ હોય એવું વાતાવરણ છે. તો ખાનપુરથી ભાજપની કાર્યાલયની જે છે એ કોવા કચેરી લઈ જવામાં આવી તો એના જે મહત્વના દસ્તાવેજો હતા, નેતાઓના મહત્વના દસ્તાવેજો, એ બધા જ નાશ કરી દેવાયા છે. માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના દસ્તાવેજો સાચવી રાખવામાં આવ્યા છે. તો આ આજે હાલત છે ભારતીય જનતા પાર્ટીની. અને એટલા માટે આપણે ચિંતા થાય છે કે 21 ઓક્ટોબર 1951માં જનસંઘની જે સ્થાપના થઈ ત્યારથી લઈને પછી જે કેશુભાઈ તરત જ એના 9 વર્ષમાં જોડાયા હતા 1960ની આસપાસ જનસંઘમાં, અને 80માં જ્યારે ભારતીય જનતા પાર્ટી બની ત્યારે એમનું મહત્વનું યોગદાન હતું. ઉપરાંત હરિસિંહ ગોયલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવીણ મણિયાર, ચિમન શુક્લ, સૂર્યકાંત આચાર્ય, અરવિંદ મણિયાર, આ બધા જ હતા. બાબુભાઈ પટેલની જનતા સરકાર વખતે પણ કેશુભાઈ એમાં પ્રધાન હતા. તો પક્ષના પ્રથમ પ્રદેશ પ્રમુખ જે હતા તબીબ ડોક્ટર મોહનનાથ કેદારનાથ દીક્ષિત, આજે કોઈ યાદ નથી કરતું એમને.
એ ભલે મૂળ કોંગ્રેસી હતા એટલે એને કણાકણે યાદ કરવામાં ન આવતું હોય, પણ સ્થાપકને પણ યાદ કરવામાં નથી આવતા. આ સવાલ ભાજપનો આજે સૌથી મોટો છે. ગુજરાતમાં જનસંઘના પ્રથમ પ્રદેશ પ્રમુખનું કોઈ નામ આજે લઈ શકતું નથી. આ એક ખરેખર કમનસીબી છે. અશોક ભટ્ટ હોય એનું નામ નથી લઈ શકાતું. શ્રદ્ધાંજલિ આપો તો એને ફોન કરવામાં આવે છે, કેમ શ્રદ્ધાંજલિ આપો છો તમે, કેમ શેર કરો છો એની પોસ્ટ, આવા બધા ફોન કરવામાં આવે છે. મંગલસેન ચોપરા, કાશીરામ રાણા, હરિસિંહ ગોયલ, ચિમન શુક્લ, હરિપ્રસાદ પંડ્યા, બાબુભાઈ પટેલ, સૂર્યકાંત આચાર્ય, હેમાબેન આચાર્ય, બળભદ્ર રાણા, કીર્તિસિંહ રાણા, મકરંદ દેસાઈ, અરવિંદ મણિયા, નાથાલાલ ઝગડા, નગીનદાસ શાહ, ચિમનભાઈ શેઠ, નરસિંહ પઢિયાર, આ બધા જ નેતાઓના નામ તમે નથી લઈ શકતા, કારણ કે નરેન્દ્ર મોદીને પસંદ નથી એટલા માટે નથી લઈ શકતા. અને એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. એટલા માટે આ સૌથી ભીખુભાઈ ભટ્ટ છે, દત્તા ચરણદાસ છે, આનું નામ તમે લેવું હોય તો 7 વાર કાર્યકરો વિચાર કરે છે. ભાનુભાઈ પટેલ, ચિનુભાઈ પટેલ, હરિ પાઠક, અશોક ભટ્ટ, તે લઈને વિદ્યાબેન ગજેન્દ્ર ગડકર, હેમાબેન આચાર્ય જેવા અંતે ઘણા બધા નેતાઓ એવા છે કે જેનું નામ નથી લઈ શકાતું. અને એટલા માટે આને જે શ્રદ્ધાંજલિ કરવાનું કામ જે છે એ આપણે પક્ષમાં કોઈ જ કરી શકતું નથી. અને એટલા માટે આજે સવાલો ઊભા થાય છે. આના કેટલાક પ્રદર્શનો પણ થયા હતા. આજે જોઈએ છે આ સુરતની ઘટના છે. દીનદયાળ ઉપાધ્યાયજીનો ફોટો અને એની 1978 એમની તો ટિકિટ બી આવેલી છે, એમની ટિકિટ બી આવેલી મારા આ પંડિત દીનદયાળજીની ટિકિટ એ પણ 1978 બરાબર 5/5/78 ફોટો. તો આ જે મૂળ વાત છે એ આવીને ઊભું રહે છે કે ખરેખર કેમ તો પછી આ નેતાઓ એમને યાદ કેમ નથી કરી શકતા? સવાલ એ આવીને ઊભો રહે છે, વારંવાર સવાલ એ જ આવીને ઊભો રહે છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ નેતાઓના નામ લઈ શકાતા નથી. આટલા બધા મહત્વના દસ્તાવેજો છે. આપણે જોઈએ છીએ સુરતમાં એક ભાજપના મુખ્ય મહત્વના કાર્યકરના આ બધા દસ્તાવેજો છે. પૂર્ણેશ મોદી એ બધા દસ્તાવેજો બતાવી રહ્યા છે અને એની મુલાકાત લઈને 1975 કટોકટીના સમયની બાબતો છે એ પણ બતાવી રહ્યા છે. અને એમને લખ્યું છે વાસુદેવભાઈ અગ્રવાલ, સુરત. प्रिय महोदय, सूरत से श्री वासुदेव अग्रवाल का एक प्रार्थना पत्र की अटल આટલા મહત્વના દસ્તાવેજ એમની પાસે છે પણ ભાજપ પાસે 14 मई 1977 શ્રી અગ્રવાલ આ જુનાગઢમાં પ્રદર્શન ભરાયું હતું 2025માં જનશક્તિ ભાજપ જનસંઘના. આવી હિંમત બહુ ભાગ્યે જ કોઈ બતાવે છે. આ જોઈ શકીએ છીએ આટલી મોટી હિંમત બતાવી એ જ મોટું કામ છે ભાજપમાં, એ જ મોટું કામ છે. અને એટલા માટે આજે આ એક મોટો ચર્ચાનો મુદ્દો બની ગયો છે કે નવા પ્રદેશ પ્રમુખ આવ્યા છે પણ નરેન્દ્ર મોદી કેમ પ્રદેશ પ્રમુખ ન બની શકાય એનો સવાલ આજે આપણી સમક્ષ આવીને ઊભો છે કે કેમ નહીં. કારણ કે મંત્રી જે સંઘમાંથી આવેલા ઘણા બધા પ્રદેશ પ્રમુખ બન્યા છે, મોદી નથી જ બન્યા. તો આવા પ્રશ્નો મોદી સામે વારંવાર પૂછવામાં આવે છે કે પોતાનું જ નામ કેમ મોટું કરવામાં આવી રહ્યા છે. ભાજપના બીજા નેતાઓ કે જેને ખરેખર ભાજપનો પાયો નાખ્યો, ભાજપને મોટું કર્યું, ભાજપને સત્તા સુધી પહોંચાડ્યું, એવા તમામ નેતાઓને આજે ભૂલી જવાયા છે. માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીનું નામ લેવામાં આવે છે. દરેક કાર્યકરને એવી સૂચના હોય છે, એવા સંકેતો આપવામાં આવે છે કે મોદી સિવાય કોઈનું નામ નહીં. ચોકડી બિલકુલ. તો આ બધા જ પ્રશ્નો આપણા માટે મહત્વના બની જાય છે કે તમે જ્યારે સરમુખત્યાર બની જાઓ છો ત્યારે આવું જ થતું હોય છે કે પક્ષનો ઇતિહાસ મિટાવી દો અને પોતાનો ઇતિહાસ, નાનો ઇતિહાસ મોટો કરી દો. ચાય વેચવા જતા હતા એવો દાવો કરવામાં આવે છે અને એટલું મોટું સ્વરૂપ આપી દેવામાં આવ્યું. પરંતુ આ જ ભારતીય જનતા પાર્ટીના જે હમણાં આપણે નામ લીધા છે એ બધા જ નેતાઓ રેલવેના 3rd ક્લાસમાં બેસીને જનસંઘ અને ભાજપને મજબૂત કરનારાઓ છે.
એટલા માટે આપણે એ પણ આપણે જોઈ શકીએ છીએ. હમણાં જે જનસંઘના કેટલાક નેતાઓ જે મળ્યા હતા એ નેતાઓની આરતી પણ ત્યાં થતી હતી. તો આ બધા ઘણા બધા બાબતો છે કે જે અત્યારે પ્રશ્નો ઊભા કરે છે, અને એટલા માટે આપણે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે નરેન્દ્ર મોદીનું કેમ નામ આટલું મોટું કરવામાં આવે. ભલે 1967થી જનસંઘના ધારાસભ્ય તરીકે રાજકોટથી ચિમનભાઈ શુક્લ પહેલા ચૂંટાયા હતા, પહેલા જ ધારાસભ્ય ચૂંટાયા હતા, અને 1963માં માણાવદર નગરપાલિકામાં બહુમતી મળી હતી. આજે માણાવદરની હાલત અત્યંત ખરાબ છે. જનસંઘના સ્થાપક નેતા ગોરધનભાઈ ચૌહાણની ત્યાં હત્યા પણ થઈ ગઈ હતી. 1967ની સામાન્ય ચૂંટણીઓમાં વિધાનસભામાં સૌ પ્રથમ બેઠક આ રીતે પ્રાપ્ત કરી હતી 67માં. તો 1970 થી 1972 સુધી ગુજરી વિધાનસભાની ચૂંટણીમાં 3 બેઠક જીતીને વિધાનસભામાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું ભારતીય જનતા પાર્ટી જનસંઘે. 1975માં જનસંઘમાં પહેલીવાર ગુજરાતમાં બિન કોંગ્રેસી સરકાર બની, એમાં હિસ્સેદાર પણ થઈ હતી જનતા પક્ષમાં. પછી એ 1977માં પછી જનસંઘ જે એ જનતા પક્ષમાં વિલીન થઈ ગયો હતો. અને 1980માં જે બેવડું જે સભ્યપદ હતું સંઘનું અને જનતા પાર્ટીનું, 2 સભ્યપદ મેળવવામાં આવતા હતા, તો એનો ઘણા બધા વિરોધ કર્યો, અને એટલા માટે એ જે એનાથી અલગ થયું. ભાજપના જે નેતાઓ હતા બધા અલગ થયા, અને ભારતીય જનતા પાર્ટીની જનસંઘના જે નેતાઓ હતા એ બધા અલગ થયા, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી 1980થી. ત્યાર પછી નરેન્દ્ર મોદી આવ્યા 1986માં, છેક 86માં. એ પહેલા તો ભારતીય જનતા પાર્ટીએ સરકારો બનાવી હતી, ઘણું બધું થયું હતું. કેશુભાઈએ પણ ચિમનભાઈ પટેલની સાથે, બાબુભાઈ પટેલની સાથે સરકારમાં રહ્યા હતા, મંત્રી પણ બન્યા હતા. અને ત્યારે નરેન્દ્ર મોદી 1986માં પક્ષના મંત્રી તરીકે સંઘમાંથી મૂકવામાં આવ્યા હતા. તો એ પહેલા તો પક્ષનો જબરજસ્ત ઇતિહાસ રહ્યો હતો, પરંતુ આજે એ જ ભાજપ છે કે એમાં મોદી સિવાય કોઈ જ નહીં. બધા જ નેતાઓને ભૂલી જાઓ, એક પણ નેતાને યાદ ન કરો. એ આજે થિયરી કામ કરી રહી છે. અને આ યાદ એટલા માટે કરવું પડે છે કે હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની આજે જે ફોર્મ ભરવાની જે હતી, અને કાલે એનું પરિણામ આવતીકાલે સવારે આ કાર્યક્રમ રજૂ થતો હશે ત્યારે એના પરિણામો પણ જાહેર થઈ ગયા હશે. તો આજે કાલચક્રમાં આજે આટલી જ બાબતો હતી, અને આવી જ બાબતો આપણે રોજ સવારે રજૂ કરીએ છીએ. રજૂ એટલા માટે કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો જે ઇતિહાસ છે, કોઈ પણ પક્ષનો ઇતિહાસ હંમેશને માટે ઇતિહાસ રહેવો જોઈએ, એને મિટાવી ન દેવો જોઈએ. પરંતુ નરેન્દ્ર મોદી જે મિટાવી રહ્યા છે એ સદંતર ખોટું છે. એટલે કે ઉજ્જવળ ઇતિહાસ આપણે ધરાવતા નેતાઓ હોય એને આપણે પસંદ કરવા જોઈએ. એ મૂળ આપનો આ